આ બાજુ એવું કંઈ ખરું ને? ભૂખ્યા પેટે ભજન ન હોય તો પછી તમને ભાષણ કેમ સહન થાય એની ચિંતા થાય. કોઈ લાંબી વાત નથી કરવી. ખૂબ ગરમી, લાંબા સમયથી આપ બેઠા છો અને બીજું આ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહેલા છે. એક ખૂબ સમૂહની અંદર જોડાઈને જ્યારે લગ્ન ગ્રંથિથી પોતાનું જીવન આગળ વધારી રહ્યા છે ત્યારે આપણા સૌના વતી સૌથી પહેલા આજે જે યુગલ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે એ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. માતાજીને પ્રાર્થના કરીએ એમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર એ બધાનું લગ્ન જીવન કરે. અમારા સાથી વિધાનસભામાં જુજારુ કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય ભાઈ શ્રી અમિતભાઈ ચાવડા, જેમની સાથે વર્ષો પહેલા વિધાનસભામાં એક ધારાસભ્ય તરીકે ખૂબ નજીકથી સાથે કામ કરવાનો મોકો મળ્યો અને આજે પણ જેના સાથે એવો જ નાતો મારો જોડાયેલો રહ્યો છે એવા ડેર ગામના વતની માજી ધારાસભ્ય, મારા સ્નેહી આદરણીય ભાઈ શ્રી ચમનજી દરબાર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક, આપના વિસ્તારના એક જાગૃત ધારાસભ્ય અને ગમે તેવી મુશ્કેલીઓ હોય પાટીદાર છે પણ ક્ષત્રિયોની જેમ બરાબર લડે, ઝૂકે નહીં એવા અમારા સાથી ધારાસભ્ય ભાઈ શ્રી કિરીટભાઈ પટેલ, યુવાનોનું સરસ સંગઠન જેમણે ઊભું કર્યું છે, ખૂબ સરસ સમાજના પ્રશ્નો માટે સમાજનો અવાજ એવા ભાઈ શ્રી અભિજીતસિંહજી બારડ, આદરણીય શ્રી બીડી ઝાલા સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભાઈ શ્રી ગેમરભાઈ દેસાઈ, ગાંધીનગર જિલ્લા પંચાયતના માજી ચેરમેન કોંગ્રેસ પક્ષના હોદ્દેદાર ભાઈ શ્રી અજીતસિંહજી વાઘેલા, મુરબ્બી શ્રી કનકસિંહજી ઝાલા, સંત શ્રી નટુરામ બાપુ, કબીર આશ્રમના મહારાજ શ્રી, નરભેરામ આશ્રમના મહારાજ શ્રી, આદરણીય વાઘુબાભાઈ, રંગાજીભાઈ, ચમનજીભાઈ, પોપટજીભાઈ, બાબુજીભાઈ, રામાજીભાઈ, લક્ષ્મણસિંહજી, ઈશ્વરસિંહજી અને મારા નામ સાથે ને માતાજીના નામ સાથે જે યુવક મંડળ બન્યું છે એવા શક્તિ યુવક મંડળના ભાઈ જયંતિજી પ્રમુખશ્રી અને મંડળના તમામ હોદ્દેદારો અને સભ્યશ્રીઓ, અહીં ઉપસ્થિત મુરબ્બીઓ, સજ્જનો, સન્માનીઓ અને સાથીઓ, ખૂબ અભિનંદન આપું છું કે સમૂહ લગ્નનું એક સફળ અને સુંદર આયોજન ડેર ગામના દરબાર સમાજ દ્વારા થઈ રહ્યું છે, માટે ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આપણા ઈશ્વરીય અવતારો જુઓ તો પણ સમૂહનું મહત્વ બતાવ્યું છે. એકલો માણસ ગમે તેટલું મોટું કરે ને તો એમાં અહંકાર આવે, પરંતુ સમૂહ જ્યારે ભેગો થઈને કોઈ કામ કરે તો એમાં અહંકાર ના આવે, એમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. એટલા માટે જ આપણા અવતારો જુઓ. ગોવર્ધન પર્વત ઉઠાવવાનો હતો. ભગવાન શ્રી કૃષ્ણ તો ભગવાન હતા, એકલા ટચલી આંગળીએ ઉઠાવી શકે, પણ એમણે કહ્યું એમ નહીં, બધા જ ગોવાળિયાઓ પોતાની લાકડીનો ટેકો રાખે. એમાં કોઈ ચમનજીભાઈ દરબાર જેવા હતા તો મજબૂત લાકડી વાળા હતા, ને કોઈ મારી જેવો પાતળી લાકડી હાથી વાળો હતો, પણ બધાને ભેગા કરીને ભગવાને ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ઉઠાવ્યો. એ સંદેશો હતો કે એકલાથી નહીં, સમૂહથી કરીએ તો સારું વાતાવરણ, સમૃદ્ધિ, સુખ આવે અને અહંકાર ક્યારેય ન આવે. આ ભગવાને આપેલો સંદેશ. બીજો અવતાર ભગવાન શ્રી રામનો. ભગવાન હતા એ ધારે તો દરિયાની ઉપરનો સેતુ બંધ એકલા બનાવી શકે, પણ એમને કહ્યું એમ નહીં,
તમામનું યોગદાન જોઈએ. કોઈ મોટા જાંબુવન જેવા પર્વતો લાવીને નાખતા હતા, તો પક્ષી ચાંચમાં પાંદડું લઈને જઈને નાખે અને ખિસકોલી પેલી ધૂળમાં આળોટી જઈને પાછી ત્યાં પડતી હતી આડી. કોઈએ પૂછ્યું કે તું શું કરે છે? તો મારી પાસે બીજું કોઈ સક્ષમતા નથી, પણ આ શરીર પર રૂંવાટી છે, ધૂળમાં આળોટી પાછી જઈને સેતુ પર પડું આડી તો ચપટી ધૂળ તો નાખી શકું. તો આ હું કરું. સમાજમાં નાનો કે મોટો એ જરૂરી નથી, પણ જેનાથી જે થઈ શકે એ યોગદાન આપે તો સમૂહનું જે કામ થાય છે એમાં અમૃત જેવું એનું પરિણામ મળતું હોય છે. મને આનંદ છે કે અહીંયા સરસ મજાનું સંગઠન ચાલે છે, સરસ ગ્રાઉન્ડ પણ છે અને ગામમાં સરસ લાઇબ્રેરી પણ છે. અને એટલા જ માટે આ સમૂહ ભેગો થઈને ગ્રાઉન્ડ પણ હોય અને લાઇબ્રેરી પણ હોય તો ડેર ગામના યુવાનો નોકરીમાં ગાંધીનગરમાં જોવા મળે છે. એ ગામના વડીલોની સૂઝ છે. 100 પરિવારો અમેરિકામાં હોય અહીંયાથી અને ત્યાં રહીને પણ વતનની ચિંતા કરે. આ સમાજનું સંગઠન છે. માતાજીને પ્રાર્થના કરું છું કે આ સંગઠન હંમેશા માતાજી ટકાવીને રાખે. ફરી વખત નવ દંપતીઓને ખૂબ શુભકામનાઓ. માતાજીના આશીર્વાદ એમના ઉપર કાયમ બનેલા રહે. અને અહીંયા આપની વચ્ચે આવ્યો છું. આપે એક પરિવારના સભ્યની જેમ શક્તિ મંડળના યુવાનો આવ્યા ને આગ્રહી હતા, ગમે એમ કરો અમારે ત્યાં આવવું જ પડશે. આ પ્રેમ છે તમારો. તો આ જે પરિવાર જેવો પ્રેમ છે ત્યારે આપની વચ્ચે આવ્યો છું. હવે ઊંટે મરે તો મારવાડ સામું જોવે. અને અમારા ગેમરભાઈ ભુવાજી છે. ભુવોય ધૂણીને નાળિયેર ફેંકે ને પોતાના ઘર બાજુ ફેંકે ને. તો હું આપનો છું ને આપની વચ્ચે આવ્યો છું ત્યારે રાજ્યસભાના સભ્ય તરીકે ડેર ગામમાં આપ જે કંઈ કામ સૂચવો એમાં 5 લાખ રૂપિયા ગ્રાન્ટ મારી ગ્રાન્ટમાંથી આપો. આપે સૌએ ખૂબ પ્રેમ. મને કિરીટભાઈએ કહ્યું કે અહીંયા હંમેશા જે પક્ષમાંથી આવું છું એ પક્ષ માટેનો પ્રેમ રહ્યો છે. એટલે સમાજના નાતે ને પક્ષના નાતે બે રીતે જવાબદારી થતી હતી ને એટલે 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ વહેલામાં વહેલી તકે જે કામ નક્કી કરો આપે કહેજો. પાછું આપણું શું હોય કે દરબારો કે કરશું ખાશું, પાછો સમય વીતી જાય ગ્રાન્ટ ન વપરાય તો પછી પાછા કહેતા નહીં કે રહી ગયું. એટલે વહેલામાં વહેલી તકે નક્કી કરીને સૂચવજો. આપ સૌનો ખૂબ આભાર. એક સારા કામમાં મને સાક્ષી થવાની તક મળી એ માટે આપનો આભાર. અને ખૂબ ડેર ગામમાં ભાઈચારો, પ્રેમ અને એકતા ટકી રહે. ત્રીજી પાર્ટીના યુવાનોને વધારે અભિનંદન કે સરસ તમે કામ કરો છો. આવતા દિવસોમાં પણ આવા જ સારા કામ થતા રહે એવી શુભકામનાઓ પાઠવીને વિરમું છું. જય હિન્દ, જય માતાજી.